દેવાંગ, હજુ વાળ કેમ નથી કપાવે? કપાવા છે, પણ આ તને જેવી હેરસ્ટાઈલ ગમે છે એવા વાળ તો બનવા દે પહેલા. થોડાક લાંબા થાય પછી જઈશું. મેં તો કીધું હતું ને કે વાળ એટલા લાંબા કરે ને પછી ચોટલી લે પાછા. ના ના, તે તો કીધું હતું કે લાંબા વાળ આમ ઊભા રાખે, ફૂગો પડે તો તને ગમે. તે ફૂગો નથી પડતો, ફૂગો પડશે પછી રેડી થઈ જશે. હા, તો હવે મારી ઈચ્છા બદલાઈ ગઈ. જો સાંભળ, આ ખોટું કહેવાય. હા, તારી ઈચ્છાઓ બદલાયા કરે છે. ક્યાંક એવું ના થાય કે આપણા લગ્ન થાય ને પછી ફરી પાછી તારી ઈચ્છા બદલાય. શું બોલે છે? આ સવાલ તો મારે તને પૂછવાનો હતો. દેવાંગ, હું શું કહું છું, તું અત્યારે તો મને એટલો પ્રેમ કરે છે, પણ આપણા લગ્ન થશે પછી પણ એટલો જ પ્રેમ કરીશ ને કે આ બધાની જેમ બદલાઈ જઈશ? શું લાગે છે આ હું બધાની જેમ તને પ્રેમ કરું છું? મને શું ખબર, મેં કઈ થોડી બધાને પ્રેમ કર્યો છે. હા, અચ્છા, હું તને એમ નથી કહેવા માંગતો બેબી. હું એમ કહું છું કે આપણો પ્રેમ છે ને હંમેશા આમ જ રહેશે. એ આ શું કરે છે તું? કોણ છે આ? અંકલ અંકલ હું એક અંકલ વાળી આ શું કરે છે તું? પપ્પા, કોણ છે તું? પપ્પા, હું સમજાવું છું. હું દામિનીનો ફ્રેન્ડ છું. ફ્રેન્ડ છે? એના બાપની સામે કહે છે કે એનો ફ્રેન્ડ છે? પપ્પા, જો એવું કંઈ નથી. જુઓ, તમે જેવું સમજો છો એવું કંઈ નથી. અમે ખાલી સાથે ભણતા હતા ને ત્યારથી સાથે જઈએ એટલે બેઠા હતા અંકલ, બીજું કંઈ નથી. આવી રીતે બેસવાનું? હે, કઈ ખબર પડે છે તને? સમજાવો ને દામિની. પપ્પા, તું મને સમજાવવાનું કહે છે, એના બાપને સમજાવવાનું કહે છે કે હું સમજી જાઉં? અરે તારે સમજવાની જરૂર છે. પપ્પા જુઓ. અને તું હા કયા મોઢે આની સાથે બેઠી હતી અને આવી રીતે બેસવાનું હોય? પપ્પા જુઓ, હું તમને એક્સપ્લેન કરું છું. પપ્પા, હું અને દેવાંગ એકબીજાને પ્રેમ કરીએ છીએ. પ્રેમ કરે છે તું? તારો પ્રેમનો ભૂત તો હું તને ઘરે જઈને ઉતારીશ. અને તું હવે મારી દીકરીને ભૂલી જજે. સમજાઈ ગયું તને? હવે આવા છોકરાને પ્રેમ કરે છે તું? આ ખાલી છે ને પ્રેમનું નાટક કરતા હોય છે આ બધા. પપ્પા, પણ તને નહીં સમજાય. દેવાંગ સારો છોકરો છે. તમે એકવાર જુઓ જાણો, હું જે રીતના અહીંયા હતો એવું કંઈ નહોતું. આ તો ખાલી એણે મને બોલાવ્યો તો જસ મળવા. હું મારી દીકરીને સારી રીતે ઓળખું છું, પણ તું એને ફસાવવાની કોશિશ કરી રહ્યો છે. પણ ભૂલી જજે એનો બાપ પછી બેઠો છે. પપ્પા, એવું કંઈ નથી. કોશિશ નથી કરતો હું. અમે એકબીજાને ઓળખીએ છીએ અને અમે ઘરે વાત કરવાના જ હતા તમને લોકોને. તો પછી એકબીજાને ઓળખે છે ને, તો હવે ઓળખ તો બંધ થઈ જજે. હવે એને ભૂલી જજે અને એના રસ્તામાં ક્યારેય નહીં આવતો. સમજજો તું? અને જો આવ્યો ને તો સમજી લેજે કે મારાથી બુરો કોઈ નહીં હોય. પપ્પા, સમજવાની કોશિશ કરો. જો હું છે ને તમને બધી જ વાત કહી દઈશ. મારે તારી કોઈ વાત નહીં સાંભળવી. તને કીધું ને. જી, તમે કહેશો એમ અંકલ. ચાલ તો એથી નીકળ. અને હવે પછી છે ને મારી દીકરી તરફ આંખ ઉડાવીને જોતા પણ નહીં. અને ચાલ તું મારા ઘરે, તને ખબર પાડું છું. પપ્પા, ચાલ, કીધું ને. પપ્પા, પાપાડી આ શું છે? હા પૂછ. કેવા કેવા લફંગા સાથે જાહેરમાં ગાડી ઉપર બેસીને વાતો કરે છે, હાથમાં હાથ રાખીને. કઈ શરમ લાગે છે આને? મારો નાક કપાવવા બેઠી છે તારી છોકરી. પણ દીકરી સાથે આવું વર્તન કરવું એ પણ સારું નથી ને. તો શું એની પૂજા કરું? એની પૂજા કરું? અરે જાહેર રસ્તામાં રોડ પર આવી રીતે હાથ રાખીને બેસે છોકરા સાથે તો સારું લાગે? કોનો બાપ જોઈ શકે આવી રીતે? અચ્છા, કોઈનો બાપ એવું ન જોઈ શકે કે પોતાની દીકરી કોઈ છોકરા સાથે હાથ મિલાવીને કોઈની સાથે ફરે છે? હા, નહીં જોઈ શકે. અને હું તો નહીં જોઈ શકું. તો અમે પણ નથી જોઈ શકતા કે તમે જ્યારે જુગાર રમો છો, ગમે એમાં પૈસા વેડફી નાખો છો, ત્યારે તમે કાંઈ નથી કહેતા. એ બધો મારો વહીવટ છે, એમાં તારે બોલવાની જરૂર નથી. તમને 2 ટાઈમ જમવાનું મળે છે ને, તમે બધે સુખી છો ને આ ઘરમાં? હરામનો રૂપિયા આવે છે ઘરમાં. કોઈ હરામનું નથી. તું છે ને સામું બોલવાનું બંધ કરી દેજે. અને તું તો બિલકુલ ચૂપ જ રહેજે. પપ્પા, મારી વાત સમજવાની કોશિશ કરો. તારી વાત મારે કોઈ સમજવી નથી. એકવાર ના કીધું ને તને. અને હવે પછી એ છોકરા સાથે તો બેઠીને તો સમજી લેજે કે આનાથી વધારે બુરો કોઈ બાપ નહીં હોય. એટલે આ જમાનામાં દીકરીઓને કોઈ સારા છોકરા સાથે પ્રેમ કરવો પણ ખરાબ છે. તમે શું માનો છો? મારા માટે ખરાબ છે, મારા ઘરમાં નહીં ચાલે. સમજી? તો અમારા ઘરમાં જુગાર પણ નથી ચાલતો, તો કેમ ચાલે છે તમારો જુગાર? મમ્મી, હું મારી સામે બોલે છે, મારી સામે બોલે છે. શરમ લાગવી જોઈએ એક દીકરીની સામે બાપનું અપમાન કરતા પહેલા.
દીકરીની સામે દીકરી જોવે છે કે એનો બાપ જુગાર રમે છે તો પણ સારું લાગે છે. પણ કોઈ તકલીફ આવી છે તમને? અને જુગાર નથી રમતો, હું મારું કામ કરું છું અને મને બધી ભાન છે. સમજાઈ ગયું તને? એને કામ ન કહેવાય, એને જુગાર જ કહેવાય. કામ તો માણસ મહેનત કરીને પણ બટકું રોટલો ખાઈ લે છે અને પેટ આપ્યું છે ને ભગવાને તેનું ખાવાનું પણ પૂરું પાડી રહેશે. જુવાર મૂકી દો. એટલે તું મારી દીકરીને પ્રેમ કરતા શીખવાડશે હવે એમ ને? તું મારી સામે આની સામે તું મારું અપમાન કરે છે. મારું અપમાન કરો છો ને મમ્મી એ સારું લાગે છે તમને? પપ્પા મમ્મીનો કોઈ વાંક નથી. મમ્મીને મમ્મીનો વાંક એ છે કે તારા પર ધ્યાન નહીં આપ્યો. હા તો મારી સામે તો દેખાઈ ગઈ એટલે, બાકી આ ખબર પણ નહીં પડતી આપને. અને જો હવે પછી તેને મળવા ગઈ ને તો રૂમમાં પૂરી દે, તારું ભણવાનું બી બધું બંધ. સમજી લેજે. તમે શું કરો છો? તમને એનું ભાન છે? જુવાન દીકરી પર આવો અત્યાચાર કરવો સારો નથી. આ ઘરમાં તમે મારી સાથે આવું વર્તન કરો છો ને, કદાચ એ જોઈને જ મારી દીકરીએ પોતાના જીવનસાથીને પોતાની જાતે પસંદ કર્યો હશે. તું મારી સામે મારી દીકરીને ચડાવે છે, તું એને પ્રેમનું ભૂત વળગાડે છે. તું અત્યારે તમારી નજરની સામે નીકળી જા. તમે બંને દૂર થઈ જાઓ પહેલા. પણ કીધું ને, ચાલ જા. તારી દીકરીનું ધ્યાન રાખજે હવે. દામિની, આમ અચાનક અહીંયા મને બોલાવવાનું કારણ? જે વાતનો ડર હતો ને એ તો લે જ થયું. મતલબ તું કહેવા શું માંગે છે? અને આટલી બધી ઉદાસ કેમ છે? પપ્પાને ખબર પડી ગઈ છે મારી અને દેવાંગની. શું? હા તો બહુ ટેન્શનવાળી વાત થઈ ગઈ છે. તારા મતલબ કે તારા પપ્પાને આ વાત કરી કોણે? એને ખબર કઈ રીતે પડી આ વાતની? તારા ફોનમાં કઈ ચેટ બેટ? ખબર નહીં પપ્પા કેવી રીતે ત્યાં આવી ગયા. શું? હું અને દેવાંગ બંને બેઠા હતા, ત્યાં અચાનક પપ્પા આવી ગયા. દેવાંગ ઉપર હાથ પણ ઉપાડ્યો. બિચારાની સાથે પછી કઈ વાત પણ નથી થઈ. કેટલો ટેન્શનમાં હશે. ટેન્શનમાં તો હોય જ ને દામિની, કારણ કે તમે બંને સાથે હતા અને તારા પપ્પા જોઈ ગયા અને તારા પપ્પાએ ન કરવાની વસ્તુ કરી છે. પણ જો દામિની, હું શું કહું, હેત જોતા તારે દેવાંગ સાથે લગ્ન તો કરવાના જ છે ને? કરવા છે, પણ પપ્પા બહુ ગુસ્સામાં હતા. પપ્પાએ અમને બેઠેલા જોયા ને એટલે પપ્પાના મનમાં એવું છે કે દેવાંગ સારો છોકરો નથી, આવારા છે, લફંગો છે. અને પપ્પા હવે ક્યારેય નહીં માને. જો તારા મનમાં છે ને આવા વિચારો કાઢી નાખ મનમાંથી. અને હું તો તને એમ કહીશ કે કદાચ તારા પપ્પા ન માને ને તો તારી મમ્મીને વાત કર ને, તારા મમ્મીને સમજાય ને. માન્યું કે હર એક વસ્તુ બાપ ન સમજી શકે. હા, તારી જગ્યાએ જો હું હોત ને મારા પપ્પા હોત ને તો એ પણ આવું જ રિએક્ટ કરે. એમાં કંઈ ખોટું નથી. પણ જો આપણી માં તો આપણને સમજી શકે ને. સમજે છે પણ બિચારા કંઈ બોલી નથી શકતા. તને તો ખબર છે ને મારા ઘરના નીતિ નિયમો. ઘરમાં પહેલેથી પપ્પાનું જ ચાલતું આવ્યું છે. એ જે કહે ને એમ જ થાય છે. મારા પપ્પાની સામે મમ્મી પણ નથી બોલી શકતા. હા તો ખોટી વસ્તુ છે ને. તારા મમ્મીને થોડું ઘણું તો બોલવું જોઈએ ને. તારા પપ્પા તારી સાથે આટલું કરે છે, ન કહેવાનું કહે છે તને. મને તો એ નથી સમજાતું કે તારા મમ્મી આ બધું સહન કેમ કરી લે છે. મને એ નથી સમજાતું કે હવે હું શું કરીશ, પપ્પાને કેવી રીતે મનાવીશ. જો તું સાચા દિલથી દેવાંગને પ્રેમ કરતી હોય અને દેવાંગ સાથે લગ્ન કરવા માંગતી હોય ને તો કાં તો તારા પપ્પા સામે પડવું પડે અને કાં પછી દેવાંગને ભૂલવો પડે. તારી પાસે આ બે જ ઓપ્શન છે. એ તો શક્ય નથી. દેવાંગને હું ક્યારેય નહીં ભૂલી શકું. દામિની,
દેવાંગ મારો જીવ છે. હું મારી આખી જિંદગી છે ને એની સાથે વિતાવીશ, અને જો એવું ન થયું ને તો મારો જીવ આપી દઈશ. પણ એને નહીં ભૂલી શકું. તું આવી વાતો કેમ કરે છે? જો નથી તારે તારા પપ્પા સાથે વાત કરવી, નથી તારે તારી મમ્મી સાથે વાત કરવી, તો હું તો શું કહું વધારે, એક જ રસ્તો છે. આ પછી તમે કોર્ટ મેરેજ કરી લો. આજે નહીં તો કાલે તારા પપ્પા અને તારી મમ્મી તો જો કે એને તો કોઈ પ્રોબ્લેમ નથી ને. તારા પપ્પા આજે નહીં તો કાલે એક્સેપ્ટ કરી જ લેશે તમને લોકોને. માન્યું કે ગુસ્સો કરશે, ન કહેવાનું કહેશે, તારી સાથે 2, 4, 6 મહિના બોલશે ને એ જ ને. પણ જીવ આપી દેવો એ કંઈ થોડી વાત કહેવાય. હું મમ્મી સાથે વાત કરીશ, એમને સમજાવીશ, પછી જોઈએ શું થાય છે. હા પણ તું છે ને આવા આડાઅવળા વિચારો ના કરતી પ્લીઝ. હાલો નાખો આ બે આપડા. શેઠ દોરો બોરો પહેરીને આવ્યા. એ તારા પૈસા જોઈ દેવા આમાં ભેગા ન થઈ જાય. નો થઈ જાય. હા, બધી મને ખબર છે. હા, એમ તો મોટો ખેલાડી તો. હાલો. લે એ પૈસા ના દાડીને તો બાઈટ જોવે. લે નહીં ખાય કેટલા? 2500. પાંચ. હું ગયો. પાંચ બીજા. सफर करो सफर. अब 10. आगे भी खेलना है मालूम है ना. 10 હરખું જોજો નંબર છે. कितना 10. દસ. કેટલા 10? પૈસા બહુ વધારે લાગે છે હે 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 જીતવાના. પણ પૈસા તો શું, બાજી પણ છે ને. હા, જીતવાના લાગે છે. હા 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 10 મારા ચાલ ને. હાલશો. શું બસ? આ પત્તો આ બાજુ આવી લઈ ગયો? લો નકર પછી તમે. હા જોજો આપણી હારે ગદ્દારી કરે એ માણસ હાલતો નથી, ખબર છે ને. ઓ ડબલ પંજા. ઓ યાર ઓ. ચલ આ ગેમ ઉપર ત્રીજું પન્નું ખોલ્યા વગર કરી નાખવું છે. હે અરે જે છે એનાથી તો ઉપર જા ખાલી. 1 મિનિટ. અરે બાજી તો ખોલ. જો ત્રીજી બી ખોલે. આ બધું છે ને કિસ્મત ના ખેલ છે. હે નાખ 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 નાખ. ફટાફટ 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 મારા વધુ ચાલ. તું બહુ કીધું ને. 1 મિનિટ. હું નાખું બાજી. લે લે સીટર છો. લે વાહ ભાઈ વાહ. જોયું ગેમ માં એટલે કે ચીટર સીટર. હા હારી જાય. પેલું તમારું તો છે. હા. લે કાતર મારશે હવે. અને કાતરે મારતા આવડતી લાગે. વિજય આમ જો કિસ્મતમાં હોય ને એને આવે. બંધ નું નાખી દેવો વિજયભાઈ ક્યાંક જોઈજે બંધ નાખશે એનું લાય. લગભગ હો. જોઈજે તું બંધ નાખી જ દે લગભગ. ઓહ. 2000 બંધ. હા 2000 તો આ 2500 બંધ. 5000. આ 5.
10. હાલો કોણ આ તો હું છે ને 10 આવ્યો. જોજો અમે બે આવી છે જોઈન. મોટો તો હતો. આ 20 હવે તારે 10 નું નાખવું પડશે. હાલ છે ને પાછા એમ તો દોરો છે વાંધો નહીં આવે. 10 હું 100 શ્યો. શો નો થાય ભાઈ ત્રણ ત્રણ છે જણા હો છે. ભાઈ તને ગેમ નો નિયમ ખબર નથી હજી. જોઈ લે ગેમ અને પૈસા હાલવા હોય ને એ પાછા નાખ્યા નહીં. પછી પાછા નહીં. અરે એ તો પણ 100 નથી 100 કેન્સલ તો લઈ એ લેવી કે ને. એમ થોડુંક હાલે પેલો નાખે. બંધ હાલી ગયો હવે બીજી હાલ હાલવી હોય ને તો ગેમ જો હાલો બન હાલ બન હું? ચાલ બંધ. ચાલ 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 હા બંધ. 25 હાલો આમ આવડે એટલે આમ ડીકો 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 દોરો ચાલ છે. ચાલ 25 મારે ચેકલ ચાલ 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 બીજે નાખ 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 ચાલ 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 હવે એની પાસે હું જતી નાખે. હવે એની પાસે ખાલી આ વધ્યું જ દોરો. હવે જો હું હવે જવી હવે હું તમને જીતીને બતાવીશ પણ આજે નહીં. નહીં નહીં અહીંથી કોઈ કોરો નથી ગયો. આ દોરો દેખાય છે એનું કાંઈક કરવું. હા મૂકી દે ને ચાલ તારો દોરો મારા બધા પૈસા ચાલ હા. મૂકી દીધા આ હોતે હું નાખી દઉં હાલો. એ દોરો મૂકી યા દો. ના તમતા હે? તમારે બે જ આ ભાઈ. એપલ નો ફોન મૂકી દો હે હા એપલ છે એપલ જો તને ખબર છે આ દોરાની કિંમત? કેટલી છે? આ ઘર કરતા તો વધારે નહીં હોય લે. આજે હવે રવા દે આપણે કાલે મળશું. એમ લઈ આવજો આ કારણ કે હવે છે ને મને રમતા આવડી ગયું છે. એમ તો કઈ રીતે રમવાનું ને એ હવે બધી મને ખબર છે. એટલે કઈ તમે વાંધો નહીં કાલે આવી જજે એવું નહીં સમજતા કે હું પાછળ જાઉં છું પણ સિંહ ખાલી 2 ડગલા પાછળ જાય ને એટલે સમજી લેવાનું કે બહુ મોટી તડાપ મારવાનો છે. એમ સમજો. અય આ કયું પત્તું છે મેં નથી જોયું. આ ગોલો છે છે આને કહેવાય રમે. બાકી સમજો આ દૂડી એટલે દૂડી જ હોય હો. એમાં કઈ ઘટે નહીં. અને સમજો હું શું કહું છું કે દૂરી છે કે ગલ્લો છે ને પણ કોણ કિંગ છે ને કોણ રાજા છે ને એ તને કાલે ખબર હા તે વાંધો નહીં મકાનના કાગળ લેતા આવજો. હો જાઓ. બાય બાય ટંટણા ટન 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 તારા. બેટા દામિની ચાલ ઊભી થા આ જમવાની ડીશ રેડી કરી દીધી છે જમી લે કહ્યું ને તમને એકવાર મારે નથી જમવું. બેટા દામિની સમજુ છું તારી બધી વાતને આ તારી માં સારી રીતે સમજી શકે છે પણ શું કરું આ ઘરમાં મારી તો કોઈ વાત માનતું જ નથી મારું કાંઈ નથી ચાલતું મારું તો જવા દો. તમે પપ્પાની સાથે એટલા વર્ષો રહ્યા પણ છતાંય પપ્પા તમને પણ ગણકારતા નથી. તમારી પણ કોઈ ઇજ્જત નથી કરતા. બેટા ઇજ્જતની તો શું વાત કરવી તારી સામે જેટલું અપમાન કરે છે એના કરતાં વધારે જ્યારે મારા માવતર ઘરમાં આવ્યા હોય ને ત્યારે એની સામે પણ એટલું જ અપમાન કરે છે પણ હશે જેટલું જીવ્યા એટલું તો હવે અમે નથી જીવવાના ને એટલે જતું કરવામાં અમે સમજીએ છીએ પણ મને તો તું જે પ્રેમ કરે છે જે છોકરાને એની સાથે મંજૂર છે લગ્ન કરાવવા પણ શું કરું હું પણ તારા પપ્પાની વાતમાં બંધાયેલી છું તારા પપ્પા કહે ને એટલું જ થાય છે ઘરમાં મમ્મી તમે મારી વાતનો વિશ્વાસ કરો. દેવાંગ એવો છોકરો નથી. એને સારી રીતે ઓળખું છું. પપ્પા તો એવી રીતે વાત કરે છે કે જાણે મને એમની ઇજ્જતની કાંઈ પડી જ ના હોય. દુનિયાની દરેક છોકરીને છે ને પોતાની મા બાપની ઇજ્જત વાલી જ હોય છે. પોતાની ઇજ્જત વાલી હોય છે. અને પ્રેમ કરવો કાંઈ ગુનો નથી. જો કોઈ ખોટા વ્યક્તિ સાથે મેં પ્રેમ કર્યો હોય તો માની શકું છું
કે પપ્પાનો ગુસ્સો બરાબર છે, પણ દેવાંગ સારો વ્યક્તિ છે. કહેવાય છે ને બેટા કે જેવા વ્યક્તિઓ સાથે જે માણસની જેવી બેઠક હોય ને એવા ગુણ આવી જ જાય છે. તારા પપ્પાએ ક્યારેય સારા મિત્રોની સંગત કરી જ નથી. તું જુએ છે ને કે આપણા ઘરમાં એનો કઈ કમાણીનો પૈસો આવે છે? હા, ખબર છે, પણ મમ્મી જો એક વાત તો ફાઇનલ છે, હું દેવાંગને નહીં મૂકી શકું. અને મારામાં એટલી બુદ્ધિ છે કે સામેવાળા વ્યક્તિને હું ઓળખી શકું, પારખી શકું. તમે પપ્પાની સાથે વાત કરજો. બેટા તને ખબર છે ને કે મારી હિંમત નથી ચાલતી, છતાં પણ તારી સાથે આવું વર્તન કર્યું થોડી વાર પહેલાં, તો પણ એમની સામે બોલી ગઈ. મને નથી લાગતું કે આ એમનો ગુસ્સો શાંત થાય અને આ બાબતને સ્વીકારે. પણ છતાં પણ હું તારા માટે થઈને કોશિશ કરીશ કે તારા પપ્પાને સમજાવીશ અને એ છોકરાને મળી લે અને બધી વાત કરી લે. ઠીક છે, હવે બધું ભગવાન ભરોસે છે. ઈશ્વર કરે ને સાચું. આમાં ઈશ્વરને ક્યાં દોષ આપવું? કદાચ છઠ્ઠીના દિવસે વિધાતાએ જ આપણા લેખાવા લખ્યા હશે અને એની આગળ આપણું કાંઈ ન ચાલે ને બેટા. પણ હું કોશિશ કરીશ કે હું મારા જીવનમાં દુઃખી થઈને એવી મારી દીકરીને ક્યારેય નહીં થવા દઉં. દામિની ચિંતા કરમાં, દેવાંગ આવતો જશે. થેન્ક યુ, તું સાથે આવી. તું આવીને તો પપ્પાએ ઘરની બહાર નીકળવા દીધી. જો હા છે ને, હું તારી ફ્રેન્ડ છું અને મારી ફરજ બને છે કે તારા હર સુખ દુઃખમાં હું સાથ આપું. એટલે હા થેન્ક યુ કીધું છે ને, તો આજ પછી હું નહીં બોલું તારી સાથે. દામિની, કેમ છે તું? તું કેમ છે? તે દિવસે પપ્પા આવ્યા હતા પછી આગળ કોઈ વાત નથી થઈ અને તું મળવા પણ નહોતી આવી શકી. કેવી રીતે આવું? પપ્પાને ખબર પડી ગઈ પછી પપ્પા મને તો બોલ્યા, પણ સાથે સાથે મમ્મીને પણ ઘણું ખીજાયા. હા દેવાંગભાઈ, દામિની ઉપર તો બહુ ત્રાસ છે, પણ સાથે સાથે એના મમ્મીનું પણ ઘરમાં કંઈ ચાલતું નથી. સાચું કહું ને તો એના પપ્પા ડોન બનીને ફરે છે ઘરમાં. જો સમજાતું નથી કે આપણે શું કરવું અને શું નહીં. પણ દામિની, જો હું મારી ઘરે વાત કરી દેવાનો છું અને મારી ઘરે કહી દઈશ કે એ લોકો આપણા લગ્ન માટે રાજી થઈ જાય. મારી વાત સાંભળ. અત્યારે હું કેવી રીતે મળવા આવી છું ને મને ખબર છે, અને હવે ક્યારે મળવા આવી શકીશ ને એ પણ નક્કી નથી. ઘરની બહાર નીકળવાનું તો દૂર, પપ્પા મને ફોનમાં પણ કોઈ સાથે વાત નથી કરવા દેતા. હું તને એ કહેવા આવી છું કે મારા ઘરમાં છે ને મારા પપ્પા જેમ કહે ને એમ જ થાય છે. એમની વિરુદ્ધ કોઈ નથી જઈ શકતું. અને હવે એમના મનમાં એ વાત બેસી ગઈ છે કે તું સારો છોકરો નથી. મારા પપ્પા ક્યારેય નહીં માને. મતલબ કે તું કહેવા શું માગે છે? હું આપણા પ્રેમને ભૂલી જાઉં? એ પ્રેમને ભૂલી જાઉં કે જે પ્રેમ આપણે ઘણા વર્ષોથી કરતા આવ્યા છીએ? અરે તારા વગર રહી શકું એમ નથી. આ 2 દિવસ પણ 2 જુગ વિતાવ્યા હોય ને એવી રીતે કાઢ્યા છે. અને વાત કરે છે કે ભૂલી જજે મને. નહીં દામિની, નહીં. હું તને ક્યારેય પણ ભૂલી શકીશ નહીં. અને જો તું મને નહીં મળે ને તો યાદ રાખજે, હા, તને મારી લાશ જોવા મળશે, હું નહીં. શું બોલે છે આ તું? સાચું કહું છું. જેવું જે તું મારો. અને અત્યારમાં ના પાડે છે કે ના, તારા ખોળિયામાંથી તારા જીવને અલગ કરી દે. કેવી રીતે શક્ય બને દામિની? કોઈના વગર છે ને કોઈનું કામ નથી અટકી જતું, કોઈનું જીવન અટકી નથી જતું. હું પણ એવું જ કહેતી હતી
કે તારા વગર નહીં રહી શકું, આપણે ક્યારે અલગ નહીં થઈ. પણ જો અત્યારે સમય એવો આવી ગયો છે કે તારી અને મારા ફેમિલી વચ્ચે મારે બેમાંથી એકને પસંદ કરવાના છે. દામિની, હા તું ખોટું વિચારે છે. દેવાંગભાઈ કહે છે ને એ સાચું જ છે. દેવાંગભાઈ તને સાચા દિલથી પ્રેમ કરે છે. ઓલું કહેવાય છે ને કે પ્રેમ ઝૂક્યો નથી અને ઝૂકશે પણ નહીં. તું સમજ ને દેવાંગભાઈ, હું એને ક્યારની સમજાવું છું. છેલ્લા કેટલા દિવસોથી એકને એક વાત કરું છું કે તમે લોકો કોર્ટ મેરેજ કરી લો. તારા મમ્મી પપ્પા 6-7 મહિના તારી સાથે નહીં બોલે. સમજી ગયો છું હેતલબેન. દામિનીના શબ્દોમાં મને બધી વાત સમજાઈ ગઈ છે. આખરે દામિનીએ પરિવારને પસંદ કર્યું, મારા પ્રેમને નહીં. પણ દામિની, છતાંય એકવાર જો તું મારા માટે વિચારતી હોય ને તો વિચાર કરજે. પ્રેમ કર્યો હતો તને, નાટક નહીં. અને હું તારા માટે થઈને કોઈની સાથે લડવા માટે તૈયાર છું. પછી સામે ભલે તારા પપ્પા હોય કે તારો પરિવાર હોય, તે કે મેં કંઈ ખોટું નથી કર્યું. અરે પસંદ કર્યા છે એકબીજાને તો શું એ ગુનો છે? ગુનો નથી. તું પ્રેમ કરે છે ને મને, તો મારી વાત માન. જીવનમાં આગળ વધી જા. કોઈ સારી છોકરી જોઈને એની સાથે લગ્ન કરી લે. આગળ વધી જા, બીજા લગ્ન કરી લે. તારા માટે તો આ બધું બોલવું બહુ સહેલું લાગે છે, પણ મારા માટે એટલું સહેલું નથી. એવું ક્યારેય નહીં બને. મારા જીવનમાં દામિની માત્ર ને માત્ર તું હતી અને તું જ રહીશ. તારા સિવાય બીજું કોઈ ક્યારેય નહીં આવે. મેં કહ્યું હતું ને તને કે જો સાથ નિભાવીશ ને તો મરતા દમ સુધી નિભાવીશ. હું તારી રાહ જોઈશ. તારે જે વિચારવું હોય ને એ વિચારી શકે છે તું. આ બેલેન્જા વાળી પ્રોપર્ટીનું કેટલી વાર અશકાને કીધું પણ કઈ ધ્યાન દેતો નથી. એસી યાર વાહ વિજય, હે કેમ છે? તબિયત પાણી સારા છે? લેર તો કે આપણે શું વાંધો હોય? હે તારે તો હું વાંધો હોય, હા, માલા માલ માણસ છો એટલે પછી તને કઈ વાંધો થોડો હોય. તો હું શું કહું, કઈ થયો વ્યવસ્થા રમવાની? કાલે નાખવાની છે એ કેમ? બધું થઈ જશે. બધી વ્યવસ્થા અહીંયા જ છે. બધી વ્યવસ્થા છે ને આટલામાં જ પડેલી છે. હા, તો કાલે સાંજે ગેમ નાખવાની છે, આવી જાય છે. બીજું હા શું? ચોક્કસ. પણ તને હું કહું ને એક મારી વાત સાંભળ. હવે તને તો ખબર છે હું જુગારમાં બધું હારી ગયો છું. મારી પાસે કંઈ છે નહીં એટલે હવે મને છે ને તું થોડા ઘણા પૈસા દે, હું તને જીતીને પાછા દઈ. હે જો ભાઈ, ઈ તો હવે શક્ય નથી. કારણ કે તું બધા રૂપિયા હારી ગયો છો, મને ખબર છે. હવે તું ક્યાંય રૂપિયા મને આપી હે કેમ સો નહીં, બરોબર? એટલે હું તને રૂપિયા દઈ ને મારે ઉઘરાણી કરવી, મારે માણસોને મોકલવા, ખોટા ધક્કા ખાવા, પોલીસ સ્ટેશન જવું, અરે એના કરતા ઈ રહેવા દે તો વધુ સારું. બહારથી રૂપિયાની વ્યવસ્થા કરો. અરે પણ એની જરૂર નહીં પડે. કારણ કે આ તો હાર જીતની બાજી હોય ને. ક્યારેક તમારું પલડું ભારી હોય તો ક્યારેક મારું પલડું પણ ભારી તો હોય ને. આ તો હાર જીતનો સવાલ તો પછી છે ને. એટલે તું મને પૈસા આપ થોડા, એટલે પછી આપણે, તને તો ખબર છે કે મારી પાસે હવે કાંઈ બચ્યું છે નહીં. જે છે એ તારી પાસે છે બધું મારું. એના માટે કંઈક મૂકો તો પણ પૈસા મળી શકે, ઘરેણા જેવું કંઈ. પણ તને ખબર તો છે ને કે હું આ 20 તોલા સોનું હારી ગયો છું. હવે તો મારી પાસે કાંઈ બચ્યું છે નહીં. હજી પણ તારી પાસે મોંઘું ઘરેણું પડ્યું છે. હવે મોંઘા ઘણેનામાં તો આ પછી આ એક વીંટીને એક આ સેન જે હું પહેરું છું ને એ રહ્યું છે મારી પાસે. હવે એના સિવાય મારી પાસે હવે કાંઈ છે નહીં. સોનું 20 તોલા હારી ગયો છું. તારી દીકરી દામિની છે ને, મૂકી દે એને. દામિની એટલે તું કહેવા શું માંગે છે? નિરાત મારા વાલા, રૂપિયા જોઈ છે ને? હે, આ ટેબલ મારું છે અને પૈસા જોતા હોય ને તો નિરાતે વાત કરવાની. જે છે એ માંગ્યું છે, બીજું તારી પાસે છે કઈ હવે? હે,
રૂપિયા જોતા હોય ને તો તારી દીકરીના લગ્ન મારા ભાઈ અશોક સાથે કરાવવા પડશે, તો રૂપિયા મળશે. અને જો ભાઈ તને ખબર છે આપણે અહીંયા રોજ ખેલ નાખે છે લોકો, હે, અને ગેમ અમે જ જીત્યા છીએ. અમે બે ભાઈઓ લકી છીએ. જ્યાં સુધી અમે બે ભાઈઓ ભેગા છીએ ને ત્યાં સુધી અમારા કિસ્મત છે. ને અમારા ઘરમાં જો એક રાણી આવી ગઈ તો સપ્પર ફાડકે પૈસા આવી છે. એટલે એક ઈની જરૂર છે ખાલી. જો ભાઈ મારે લગ્ન કરવા નથી, સમજ્યા? ખાલી તારી દીકરીના લગ્ન અશોક હારે કરાવી દે ને એટલે રૂપિયા તને કરી દઉં. જો તારે રૂપિયા માગવા નહીં જવા પડે ક્યાંય, રૂપિયા તારી ઘરે આવી છે સામેથી. ઠીક છે, તારી વાત તો સાચી છે. હું જરાક વિચારી લઉં. એટલે વિચારવાનું શું હોય? આવી મોટી ગેમ રમવા કોણ દે? હે, ખબર પડી ગઈ કે આપણે ગેમ નથી નાખીને આપણે જીતી ગયા, ઈ વાતમાં વિચારે ઈ માણસ મૂર્ખ કહેવાય. તારે વિચારવાની હેની જરૂર છે? પણ મારી દીકરીને તું સારી રીતે રાખશે તો ને, લે, અને એને બધી સુખ સાહેબી તો આપશે ને. આ સુખ સાહેબી ઓછી છે? હે, એને જેટલા રૂપિયા માંગશે ને એટલા રૂપિયા મળશે. તને રૂપિયા મળશે અને એને રૂપિયા મળશે. પણ તારી દીકરીને અહીંયા લગ્ન કરીને મોકલવી પડે. અને ઈ વેચાતી સમજતો વેચાતી ને કાયદેસર સમજતો કાયદેસર. સમજી ગયો? પણ તું મને રૂપિયા આપશે કેટલા એ તો કે પેલા. જો એક જ વખત કીધું ને મેં, હે, જેટલા રૂપિયાની જરૂરિયાત છે ને એટલા રૂપિયા તને મળી જાહે, સમજો? એટલે ઈ કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. આપણો વહીવટ ઈ છે કે તારી દીકરી મારા ઘરે અને મારા રૂપિયા તારી ઘરે. હા ઠીક છે, તો હું જરાક મારા ઘરે પણ વાત કરી લઉં અને મારી દીકરીને મનાવી તો પડશે ને. હા કઈ એમ થોડી માની જાય. અરે મરદ માણા થઈને ઘેરે વાત કરવાની વાત કરશો તું? હે, આ ઘરનો મોભી હોય ને ઈ કહી દે કે ભાઈ મારી દીકરી દીધી એટલે દીધી. હવે બાયુને પૂછે એ બાયલા કહેવાય, બાયલા. એટલે બાયુને પૂછવાનું ન હોય. વહીવટ અહીંયા બેઠા બેઠા કરવો હોય તો જ થાય, બાકી અહીંયાથી ઊભો થયો પછી વહીવટ નહીં થાય. તો સમજી લે કે આ વાત પાકી છે બસ. એટલે તારી દીકરી દીધી? હા દીદી. તો જો દીકરી દીધી હોય તો જ્યારે વ્યવહાર નક્કી થાય અને પૈસાની જરૂર હોય તો પૈસા માણા પુગાડી દે ઘેરે. બસ એ તો જરૂર છે, પૈસા તો જોશે જ ને. વાંધો નહીં. તો ઠીક છે, હું જાઉં છું. આવજો. વેચાતી દીકરી લેવાની છે હવે. આવી ગયા. ચા બનાવી લાવ તમારા માટે. પહેલાં મારી વાત સાંભળ, દામિની ક્યાં છે? એ તો એના રૂમમાં આરામ કરે છે. તો મારી એક વાત સાંભળ, મારે હવે એના લગ્ન કરાવી દેવા છે. તો એને લગ્ન કરાવવા માટે એને મનાવી લે છે. સાચું? અને પણ આ તમારામાં અચાનક આવો પરિવર્તન? મારી દીકરી જેને પ્રેમ કરે છે એની સાથે લગ્ન કરાવવા માંગો છો તમે? ના, એની સાથે નહીં, તારે એને મનાવવી પડશે. કારણ કે હવે મારી પાસે પૈસા નથી અને જુગારમાં હું બધું હારી ગયો છું. મારી પાસે કંઈ નથી. પણ મારા એક મિત્ર છે ને, તેની એક શરત છે કે જો તું તારી દીકરીને હું કેવું ત્યાં લગ્ન કરાવી લઈને તો તને જોઈએ ને એટલા પૈસા આપીશ. અને એ જે છોકરો મને બતાવે છે ને, બહુ ગુણવાન છોકરો છે અને એને જાણું છું, એને ઓળખું છું. એટલે અને સારું એવું એ જીતે પણ, એટલે કે કમાઈ પણ છે. એટલે એ છોકરો પણ તમારી જેમ જુગારે ચડ્યો છે એમ ને? અને એ કમાણી હે તમે કમાણી કયો છો અને તમારી દીકરીને કોઈ જુગારિયા છોકરા સાથે લગ્ન કરવા માંગો છો? કેવા બાપ છો તમે? તને એકવાર કીધું ને કે તું દામિનીને મનાવી લેજે, આ કામ તારું છે. તો એ આજે પણ નહીં બને અને કાલે પણ નહીં બને. આ તમારા સપના કાયમને માટે અધૂરા રહી જશે. હું નથી ઈચ્છતી કે મારી દીકરીની હાલત થાય. હું એનો બાપ છું, એના તો હું પણ એની માં છું. એના સારા નરસાનું મને ભાન છે. મને- અને હું જ્યાં કહું ને ત્યાં જ એના લગ્ન થશે. સમજાઈ ગયું તને? ના, તારે મનાવવાની છે એને, અને બધી જવાબદારી તારી રહેશે. આ વાત તો ક્યારે હું મંજૂર નહીં કરું કે હું જેવી હેરાન થઈ છું જુગારિયા પતિ સાથે લગ્ન કરીને, એવી રીતે હું મારી દીકરીને જુગારિયા છોકરા સાથે લગ્ન કરાવું. શું હેરાન થાય છે તું?
હા ઘરમાં તને ખાવાનું મળે છે, રહેવાનું મળે છે, હરવાનું મળે છે, ફરવાનું મળે છે, પછી હજી તને શાનું દુઃખ છે આ ઘરમાં? કેમ? તને કહીશ હજી તમે જ કહો છો કે જુગારમાં બધું હારી ગયો છું અને રૂપિયાની ચૂકવણી કરવા માટે તમારે કોઈ તમારા મિત્રના દીકરા સાથે લગ્ન કરાવવા છે અને એ રૂપિયાની દીકરો પણ જુગારી છે. રૂપિયાની ચૂકવણી માટે નહીં, રૂપિયા લેવા માટે મારી દીકરી નથી વેચતો. મોડું સંભાળીને વાત કરજે. હું એનું સારું ઈચ્છું છું ને એટલે એને લગ્ન કરાવવા ત્યાં માંગુ છું. આજે તને ખબર નહીં, આવા સારા છોકરા નહીં મળે. અને સારો છોકરો ન કહેવાય, જુગારીઓ કહેવાય. અને મારી દીકરીને લાઈફ ટાઈમ ક્યારેય સુખી નહીં રાખી શકે. જેવી રીતના હું દુઃખી છું ને એવી જ એ દુઃખી થશે. અને મારી દીકરી જ્યાં પ્રેમ કરે છે ને એની સાથે જ લગ્ન કરાવીશું. મારી દીકરીના જિંદગીનો સવાલ છે અને મારી દીકરી માટે હું દુનિયા સાથે લડી શકું તો તમારી સાથે પણ લડી શકું છું. ઓહ, એટલે તારી દીકરી છે તો મારી દીકરી નથી? હે? તમે આવું વિચારો જ નહીં. અને જો તું વધારે બોલશે ને તો સમજી લેજે કે મારાથી પૂરો કોઈ નહીં બનશે. અને હું કહું ને ત્યાં જ મારી દીકરીના લગ્ન થશે અને તું કહે છે ત્યાં જે પ્રેમ કરે છે ને ત્યાં તો લગ્ન નહીં જ થાય. સમજી લેજે મારી વાત. તમે કેવા બાપ છો? પોતાની દીકરીને જેમાં ખુશી છે ત્યાં લગ્ન નહીં કરાવતા અને જ્યાં બિચારી દુઃખી થવાની છે ભવિષ્યમાં ત્યાં તમે એના લગ્ન કરાવવા ઉભા થયા અરે છો. જ્યાં પ્રેમ કરે છે ને ત્યાં દુઃખી થશે. હા, પ્રેમ એમ નહીં થાય. પ્રેમ જોઈ વિચારીને કરવાનો હોય. હા, સમજી લેજે તું મારી વાત. અને એ છોકરો છે અને હું જે છોકરો કહું છું ને એ છોકરો સારો છે અને એનો મને અનુભવ પણ છે. સારું એવું કમાય છે. હા, જુગારમાં મહેનત કરીને નહીં, જુગારમાં કમાય છે. બસ હવે જુગાર 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 બસ. તારા મોઢે અડી શોખતું આ બોલવા. હવે વાત બંધ કરી દે અને છોકરીને બનાવી લેજે. તારી છોકરીને સમજાવી દેજે કે લગ્ન તેને એક ઘરમાં થશે. સમજાઈ ગયું? નહીં, એક જ વાત લઈને બેઠી છે. મેં તમને પહેલા પણ કહ્યું હતું અને હજી પણ કહું છું, હું મારી દીકરીને ક્યારેય મારી જેમ દુઃખી નહીં થવા દઉં, નહીં થવા દઉં અને નહીં થવા દઉં. મેં એને જબાન આપી દીધી છે કે હું મારી દીકરીના લગ્ન તારી સાથે કરાવીને જ રહીશ. બસ. જેવી રીતના પોતે અત્યારે આવી રીતના ગરીબ થઈ ગયા જુગારમાં ને જુગારમાં, એવી રીતના મારી દીકરીના દિવસો પણ જોવા મારે ઊભું રહેવાનું છે. પણ હું મારી દીકરીને ક્યારેય એવા છોકરા સાથે લગ્ન નહીં કરાવું કે જે આવારા હોય, પણ મારી દીકરીને ત્યાં લગ્ન કરાવીશ કે જ્યાં મારી દીકરી પ્રેમ કરે છે. અને મારી દીકરીએ સંસ્કાર જોયા છે એ છોકરામાં, ત્યારે એને પ્રેમ કરે છે. સમજ્યા? હા, પ્રેમની વાત છે ને બધી બંધ કરી દેજે અને કાલ સાંજ સુધીમાં મનાવી લેજે. સમજી જા. મમ્મી, કેટલા વાગ્યા મારી આંખ લાગી ગઈ મને ખબર જ ના રહી. કેમ બેટા આવી રીતે બેઠા બેઠા સૂઈ ગઈ? સૂઈ જવું તો ને વ્યવસ્થિત. આ વિચારતી વિચારતી ક્યારે આંખ લાગી ગઈ ને ખબર જ ન રહી. પણ તમે અત્યારે કંઈ થયું છે? સપનામાં નહોતો વિચાર્યો, એવું સામે આવીને ઊભું રહી ગયું છે. લાગે છે કે હું આ દુનિયામાં આવીને એ જ ખોટું કર્યું કે મારા માવતરે આવા ઘરમાં પરણાવી અને મારી દીકરીને આવા દિવસ જોવા પડે. મમ્મી, શું થયું છે? પપ્પાએ કાંઈ કહ્યું? અચાનક કેમ આવી વાત કરો છો? દામિની, હું કહું છું ને કે તું અત્યારે ને અત્યારે તારું બેગ ભરીને ભાગી જા. તું જે છોકરા સાથે બોલો છો મમ્મી? આઈ નો કે તમે મને પ્રેમ કરો છો, મારું દુઃખ જોઈ નથી શકતા. ભાગી જાઓ? ક્યાં ભાગી જાઓ? શું ભાગી જાઓ? કીધું ને, મારે બીજી તારી સાથે કોઈ વાત નથી કરવી દીકરા. તું જે છોકરાને પ્રેમ કરે છે ને એની સાથે ભાગી જા. મારે તને દુઃખી નથી જોવી. મારે નથી જોવું કે તું શું બોલો છો? મમ્મી, શાંત થઈ જાઓ તમે. જુઓ, હું ક્યાંય ભાગી નથી જવા. ભાગી જવું હોત તો ક્યાંની ભાગી ગઈ હોત ને. મને તમારી ઇજ્જત વાલી છે, તમારી પપ્પાની. તારા પપ્પાનું નામ ન લેતી. એને કોઈની ઇજ્જતની નથી પડી. એને પોતાની ઇજ્જતની અને રૂપિયાની જ પડી છે. એ રૂપિયા માટે ગમે તે કરી શકે છે, ગમે તે કરી શકે છે. કઈ થયું છે મમ્મી? ના,
હું મારી દીકરી સાથે આવું નહીં થવા દઉં. શું નહીં થવાતું? નહીં થવા મમ્મી દઉં. મમ્મી મમ્મી શું થયું છે? બેટા દામિની, તારા પપ્પાએ તને વેચી નાખી છે. હા, એ જે જુગાર રમવા જાય છે ને, જ્યાં જુગાર રમે છે ને ત્યાં બધું હારી ગયા છે. એ પોતાનું દેવું ચૂકવવા માટે જે છોકરો સારો જુગાર રમીને કમાય છે ને એની સાથે પરણાવી દેવા માંગે છે તને. હું નથી ઈચ્છતી કે તું એ છોકરા સાથે લગ્ન કરે બેટા. મમ્મી તમારી કંઈક ભૂલ થઈ હશે. પપ્પા જુગાર રમે છે પણ આવું ન કરી શકે. પોતાની દીકરીને એટલે તને એવું લાગે છે કે તારી આ માં, જન્મ લેનારી માં તારી સામે ખોટું બોલે છે? હું ખાલી હું બધા સાથે લડી શકીશ, ફક્ત ને ફક્ત તારા માટે થઈને. મમ્મી હું ખાલી એટલું કહું છું કે તમારે સમજવામાં ભૂલ થઈ હશે. ના બેટા, મને કોઈ સમજવામાં ભૂલ નથી થઈ. તારા પપ્પા ઉપરની રૂમમાં આરામ કરે છે એટલા માટે જ હું તારી રૂમમાં આવી છું, તને કહેવા માટે, તને સલાહ દેવા માટે કે તું જે છોકરાને પ્રેમ કરે છે ને એની સાથે અત્યારે ને અત્યારે નીકળી જા. હું નથી ઈચ્છતી કે મારી દીકરીને પૈસાની તોલે. મારે પૈસા માટે તને વેચવા નથી દેવી બેટા, તારા પ્રેમને વેચવા નથી દેવો પૈસા માટે. ભાઈ એમની દીકરીને વેચી નાખી પૈસા માટે, અને હું એમની ઇજ્જત ન જાય એટલે કોઈ ખોટું પગલું નહોતી ભરતી. પપ્પા હું મારી સાથે કેમ કરી શકે? કેવી રીતે કરી શકે મમ્મી? એ બધી મને નથી ખબર. બસ એને તો હંમેશા પોતાની સાચી મિલકત હોય ને એ પોતાની ઘરવાળી અને દીકરી નહીં, ફક્ત ને ફક્ત રૂપિયો છે. એનું સગવું હંમેશા રૂપિયો રહ્યું છે, એનો પરિવાર નહીં. જો પરિવારને પ્રેમ કરતા હોત ને તો આવું ક્યારેય ન કરત. ઠીક છે, પપ્પાએ એમનો ફેસલો કરી જ લીધો છે તો હું પણ મારો ફેસલો કરી લઈશ. હું પણ મારી રીતે મારો રસ્તો કરી લઈશ. મને ખબર છે કે મારે શું કરવાનું છે. દામિની કંઈ સમજાયું નહીં. હા તો અચાનક આવી અને તે કહ્યું કે મારી સાથે લગ્ન કરી લે, 4 ફેરા ફરી લે. આપણે લગ્ન કરી લીધા પણ હજી એ તું કહેતી નથી કે શું વાત છે? હા શું કામ આ બધું આટલું જલ્દી કરી નાખ્યું છે? આઈ નો, હું જ તને કહેતી હતી કે મારા પપ્પા જેમ કહીને એમ જ મારે કરવાનું છે. એ જે કહે છે એ જ હું કરીશ, એમની મરજી વિરુદ્ધ નહીં જાઉં. તો પછી અચાનક આ લગ્ન? અને તું તો ક્યારેય પણ ભાગવા માટે રાજી નહોતી ને કે ના એવું ખોટું કામ આપણે ક્યારેય નહીં કરીએ કે જેનાથી મારા પપ્પાને કે મારા પરિવારને કલંક લાગે. તો પછી આ શું છે? મેં ઘણું સમજ્યું, જાણ્યું, અને પછી મને ખબર પડી કે સૌથી વધારે મને પ્રેમ કોણ કરે છે. તો એ લિસ્ટમાં 2 નામ આવ્યા. કોણ? એક મારા મમ્મી અને એક તું. પપ્પા તો દૂર સુધી ક્યાંય હતા જ નહીં. હતા નહીં મતલબ એવું કેવી રીતે બની શકે? તારા પપ્પાએ તો તારા માટે જ વિચાર્યું હતું ને કે આવી રીતના લગ્ન નહીં થવા દે. તો પછી અચાનક શું થયું છે? મારા મમ્મીએ મને કહ્યું કે મારે ભાગીને લગ્ન કરી લેવા જોઈએ, અને મેં એમની સલાહ માની લીધી. દામિની, તારી વાતમાં ઘણું બધું કન્ફ્યુઝન છે. તું ઘડીક તારા મમ્મી ઉપર વાત લઈ જાય છે, ઘડીક તારા પપ્પાની વાત કરે છે, અને અત્યાર સુધી તે કોઈની એ વાત નહોતી માની. તો પછી અચાનક શું કામ વાત માની ગઈ? મને તો કોઈ વાત નથી સમજાતી કે છે શું આની પાછળનું કારણ. કારણ એ છે કે મારા પપ્પાનો અસલી ચહેરો મારી સામે આવી ગયો છે. મને ખબર પડી ગઈ છે કે એમના માટે વધારે શું મહત્વનું છે. એમના માટે તો બસ એમના પૈસા વધારે મહત્વના છે, જુગાર વધારે મહત્વનું છે. તને ખબર છે, મને તો કહેતા શરમ આવે છે. મારા પપ્પાએ મને પૈસા માટે વેચી નાખી હતી. શું વાત કરે છે તું? અરે તારા પપ્પા પૈસા માટે થઈને પોતાની સગી દીકરીને?
આવું કેવી રીતે કરી શકે યાર? તને વિચારતા જ જો આવું થાય છે તો મારા ઉપર તો શું વીતી હશે? મારા પપ્પાએ તો મારી સાથે એવું કર્યું છે. જો મારા પપ્પા માટે મારી કોઈ વેલ્યુ જ ન હોય તો પછી મારે પણ એમનું શું કામ વિચારવું જોઈએ? શું કામ એમની ઇજ્જત રાખવી જોઈએ? મેં પણ એ જ વ્યક્તિને પસંદ કર્યો જે મને પ્રેમ કરે છે. એ ગમે એના હાથે મને સોંપી દે ને ત્યાં મારું જીવન બરબાદ થાય એના કરતાં તો સારું છે ને કે હું તને પ્રેમ કરું છું, તારી સાથે રહું. પણ છતાંય તે અને મેં ખોટું પગલું તો ભર્યું જ છે. અને હું નથી ઈચ્છતો કે આપણે તારા ઘરના લોકોના આશીર્વાદ વગર આ લગ્નને પૂર્ણ ગણીએ. જો ગમે એમ તો એ તારા પપ્પા છે. આપણે જઈએ અને જઈને સમજાવવાનો પ્રયત્ન તો કરી શકીએ ને. હા, આપણે લગ્ન કરી લીધા છે અને મારા પપ્પાને પણ મળવા જવાનું છે, સમજાવવાનું છે એમને. અને એમને શું સમજાવવાનું છે ને એ હું સારી રીતે જાણું છું. હા ઠીક છે, તો પછી આપણે એમ જ કરીએ કે મારા ઘરે જતાં પહેલાં આપણે તારી ઘરે જઈને તારા પપ્પા અને તારા મમ્મી એ બંનેના આશીર્વાદ લઈએ અને પછી તે મારી ઘરે જઈશું, એ પહેલાં નહીં. અને હવે તું જરાય ચિંતા ના કરતો. હવે આપણે લગ્ન થઈ ગયા છે. આઈ એમ યોર વાઈફ, એટલે કોઈનાથી ડરવાની જરૂર નથી. હા, કોઈનાથી ડરું કે ના ડરું, પણ કહેવાય છે કે વાઈફ એ જ બોસ કહેવાય. મતલબ કે તમારાથી તો મારે ડરવું જ પડશે ને. મેં તો કોઈનાથી કીધું છે, વાઈફથી થોડી. વાઈફથી તો ડરવું જ જોઈએ, પછી એ ભલે ગમે એની હોય. આખરે છતાંય મારે તો ગુલામી જ કરવાની રહી ને. ના 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 ના, બરાબર છે, બધું બરાબર છે. હસી મજાક કરું છું યાર. ચાલ હવે આ સિરિયસ ના રહે, જઈએ ઘરે. ભાઈ તો હવે ગમ્યું હા મને. હેતલ, મેં તને એટલા માટે બોલાવી છે કે તારી આંટીનો ક્યારનો પૂછું છું કે દામિની ક્યાં છે, ક્યાં ગઈ છે, પણ ક્યારની મને જવાબ નથી આપતી. તને ખબર છે ક્યાં ગઈ છે? અંકલ મને તો કંઈ જ ખબર નથી. અને બીજી વાત એ કે કાલે લાસ્ટ વાર એમની સાથે વાત થઈ એ થઈ પછીથી તો એમનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે, મારા વોટ્સએપમાં પણ જવાબ નથી દેતી મેસેજના. હા, પણ એટલે તો મેં તને બોલાવી છે કે એનો ફોન સ્વિચ ઓફ આવે છે. પણ તને કાલે શું કહેતી હતી અને છેલ્લે શું કહીને ગઈ? તમને તો શાંતિ થઈ ગઈ ને? તમારી દીકરીનો બોજ તમારા માથેથી ઉતરી ગયો. નથી દેખાતી તો નથી ને દેખાતી, ક્યાંક ફરવા ગઈ હશે. અરે ફરવા ગઈ હશે પણ કહીને તો જાય કે ને. દીકરીઓ તને નથી કહીને ગઈ ને તો એની ફિકર કરવાની હોય તારે. હા, મને શિખામણ આપે છે પાછી. મારી દીકરીમાં એટલા તો સંસ્કાર છે જ કે મારી દીકરી મને ભલે કીધા વગરની ગઈ હોય પણ છે ને કે અવળું પગલું તો ન જ ભર્યું હોય. અરે અવળું પગલું ભરે કે નહીં ભરે પણ એ આવી તો જોઈએ ને સમયસર ઘરે. ફરવા ગઈ હશે ને બેનપણી સાથે કહ્યું ને મૂકો ને લપ. તને બધી ખબર છે ને? એનો કાર્યક્રમ મેં બધો ગોઠવી દીધો છે. મમ્મી જે હોય તે. દામિની હા શું છે? અને આ કોણ છે? અને આ હાર શાના છે? આ લગ્નના હાર છે. તમારી દીકરીએ લગ્ન કરી લીધા છે દેવાંગ સાથે. લગ્ન કરી લીધા છે એટલે? એ જ કે તમારે જુગારી છોકરા સાથે લગ્ન કરાવવાના હતા પણ મારી દીકરીએ સંસ્કારી છોકરા સાથે લગ્ન કર્યા. પણ હું આવા લગ્નને માનતો નથી જેમાં મા બાપ હાજર નહીં હોય ને એ લગ્નને હું ક્યારેય સ્વીકારું નહીં. મા બાપ નહીં, ખાલી બાપ. મારા મમ્મીએ તો મને આશીર્વાદ આપ્યા જ હતા. અને પોતાને કયા મોઢાથી તમે બાપ કહો છો? કયા બાપ, ક્યાંના બાપ? બાપ જેવું તમે રાખ્યું પણ છે? તમારા કામ હતા બાપ જેવા? આખી જિંદગી તમે જે ઈશારો પર નચાવ્યા ને એવી રીતે અમે નાચી. તમે જેમ કહ્યું ને એમ કર્યું. દામિની અહીંયા બેસી જાતો હું ત્યાં બેસી ગઈ. દામિની ઊભી થઈ જાતો થઈ ગઈ. ખાલી હું દામિની નહીં. તું ક્યાં બોલે છે? કોની સામે બોલે છે? તું તારા બાપ સામે બોલે છે. બાપ? હા, કોને બાપ કહો છો? એ બાપ કે જે પોતાની દીકરીને રૂપિયાથી વેચવા માટે બજારમાં નીકળ્યો હતો. એ છોકરા, તારે આ વચ્ચે બોલવાની જરૂર નથી. તમારે બોલવાની જરૂર નથી કેમ કે હવે એ છોકરો નહીં પણ આ ઘરનો જમાઈ છે, સમજ્યા? અને જમાઈ એ દીકરા સમાન હોય છે. એ જમાઈ તારો હશે, આ ઘરનો નહીં, સમજી લેજે. તમારા કહેવાથી કઈ થવાનું નથી. હવે મેં મારી દીકરી અને જમાઈને બંનેને આશીર્વાદ આપી દીધા છે
અને તમે ક્યારના પૂછતા હતા કે તારી દીકરી ક્યાં ગઈ છે, તારી દીકરી ક્યાં ગઈ છે, તો સાંભળી લો, મેં જ મારી દીકરીને આ ઘરમાંથી ભગાડી હતી અને એને મેં જ કહ્યું હતું કે તું મારી જેમ જિંદગી તારી બરબાદ ન કર અને તું જે છોકરા સાથે પ્રેમ કરે છે ને એની સાથે લગ્ન કરી લે. આંટી, હા તમે બહુ સારું કામ કર્યું છે. પપ્પા ગુસ્સો આવતો હશે ને? તમને એ વાતનો ગુસ્સો નહીં આવતો કે મેં ભાગીને લગ્ન કરી લીધા, પણ એ વાતનો ગુસ્સો આવતો હશે કે હવે મેં લગ્ન તો કરી લીધા છે, પણ મારી જેની સાથે ડીલ કરી હતી, મને જેની સાથે વેચી હતી, એને શું જવાબ આપશો? ક્યાંથી આવશે પૈસા? હે ને પપ્પા? તારા પપ્પા હવે એ સવાલનો જવાબ નહીં આપી શકે, કેમ કે તારા પપ્પાનામાં કઈ માનવતા જેવું છે જ નહીં. કદાચ માનવતા હોત ને તો પોતાની દીકરી માટે કંઈક સારું વિચાર્યું હોત. સમજી ને? બાપના નામ ઉપર છે ને તમે કલંક છો પપ્પા. મેં મારા પ્રેમને ઠુકરાવી દીધો હતો તમારા માટે. હું ઈચ્છત નહીં તો ક્યારને ભાગીને લગ્ન કરી લીધા હોત, પણ મેં ન કર્યું. મને થયું કે મારા બાપની ઇજ્જત જશે. હું હંમેશા તમારું વિચારતી રહી અને તમે હંમેશા પોતાનું વિચારતા રહ્યા. બેટા, તું કોને શિખામણ આપે છે, કોને સલાહ આપે છે, કોને કહે છે કે જેને કોઈ વાતનો ફરક જ નથી પડતો? એના જીવનમાં દીકરી શું, પત્ની શું, પરિવાર શું, આ કોઈના માટે માન જ નથી. બરાબર છે. માફ કરજો અંકલ, વધારે તો કઈ બોલી ના શકું, પણ એટલું જરૂરથી કહીશ કે તમે મારી સાથે જ્યારે પહેલી વાર તમારી છોકરીને જોઈ હતી ત્યારે જે શબ્દો મારા માટે વાપર્યા હતા ને, કદાચ એમાંથી 1% વિચાર પણ જો તમે તમારી છોકરી માટે કર્યો હોત ને તો ક્યારેય પણ તમારી છોકરીને આ જુગારી, મબાલી કે બેવડા વ્યક્તિને વેચવા માટે ના નીકળવું પડે. તમને ખ્યાલ છે આ તમારી છોકરી ત્યાં જાત પછી ત્યાં એની શું હાલત થાય, કેવી રીતે ઘર ચલાવત? આના કરતા તો સારું છે કે કોઈ એવા વ્યક્તિને દીકરી સોંપી દેવી કે જેની પાસે ફૂટી કોડી પણ ના હોય, અને કમસે કમ દીકરી શાંતિનો રોટલો તો ખાશે એ વિશ્વાસ તો હોય ને બાપને. પણ નહીં, આ તમારા જેવા બાપના કારણે જ, આ તમારા જેવા બાપના કારણે જ તે દીકરી હોય આવા પગલા ભરવા પડે છે. બાકી દામિની તો ક્યારેય પણ આ વાત સાથે સહમત નહોતી, પણ છતાંય હજી તમારી આંખ ઉગડે ને તો ઠીક છે, ના ઉગડે ને તો પણ અમને કોઈ વાંધો નથી, કારણ કે લગ્ન તો અમારા કોર્ટમાં થયા છે અને કાયદેસરના લગ્ન થયા છે, એટલે તમે પણ આમાં કઈ કરી નહીં શકો. હા બેટા, તારી વાત સાચી છે. મારી આંખ ઉપર કાળી પટ્ટી વાગી ગઈ હતી અને હું બધું ભૂલી ગયો હતો અને હું જુગારની લતે ચડી ગયો હતો, અને એ સાથે સાથે એમાં હું મારી દીકરીને પણ ફસાવવા માંગતો હતો. પણ બેટા, આજે તમે બધાએ મારી આંખ ખોલી નાખી છે અને જે કંઈ થયું છે એ મારી ભૂલ છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. બેટા, હું તારા લગ્ન સ્વીકારું છું. ના, હજી મને દાળમાં કાળું લાગે છે, કેમ કે આટલી વારમાં તમે તમારા જીવનનું પરિવર્તન ન કરી શકો. દામિની, તું તારા પપ્પાની વાતનો વિશ્વાસ ન કરતી. તું અને દેવા બંને સુખેથી તમારું જીવન જીવો, તારા પપ્પાની ચિંતા ન કરતી. ચાલો દેવા.